વર્ષના આખરી દિને અને વર્ષની શરૂઆત એટલે કે 1 જાન્યુઆરી આ નિમિત્તે આપણને મળાવતા હોય છે, ભેગા કરતા હોય છે. આદરણીય માન્ય મંત્રી, હું દિનેશભાઈ સંઘવીને વિનંતી કરું કે આપ આવો, આવકાર અને પ્રાસંગિકથી આ કાર્યક્રમની શરૂઆત કરાવો. આ 1900 આઝાદીના સમયની વાતો છે બધી. 1948 કે 49માં એમણે આ બધી વાતો કરી. એ શોધતા હતા, એમાં વળી સંગાત થઈ ગયો મણિભાઈનો. બે ધૂની તો ગાંધીજી સાથે એના ખોળામાં ઉછરેલા જે મહાનુભાવો જે છે, મનુભાઈ, વિજયાવાડી, કે એ બધાના સાનિધ્યમાં જો કોઈ ઉછર્યું હોય તો એ વિક્રમભાઈ છે. કારણ કે નાનાભાઈના જીવન પ્રસંગો કહેવા એ બહુ જ મારા માટે ગમતી બાબત છે. બરાબર સાંભળજો, નદીમાં પૂર માટે સ્થાનિક વાદળો પૂરતા નથી, ક્યાંક ઉપરવાસ વરસાદ જેવું હોવું જોઈએ. આ બધા ઉપરવાસ છે ને, એનો વરસાદ રહે છે ને, એટલે આ બધું વહેતું. જબરજસ્ત તોફાન. જા જા, તને કોણે કહ્યું? આ બધી વ્યક્તિઓની વાત જ્યારે વિચારીએ ને, ત્યારે એક જ વાત મનમાં આવે. આ બધા વ્યક્તિઓ બહુ મોટા સાહસિક હતા, એક સરસ કામ કરતા હતા, બરાબર ગોઠવાયેલા હતા, સમૃદ્ધ પરિવારોમાંથી આવેલા હતા, પણ એ બધું છોડી દીધું. આ છોડવું એ સાફ. એવા વાગડના મગનભાઈ, મણિભાઈ, દયારાભાઈ અને એમના કાર્યક્રમમાં આવે એવો અમારો સતત કિરણભાઈ અમારો માગણી કે તમે આ કાર્યક્રમમાં આવો ને આવો. અત્યારે આ સ્ટેજ ઉપર બધા બેઠા છે ને, આ બધા દાદા એવા છે કે એના દુઃખે જાગે છે અને એના દુઃખ દૂર કરે છે. કે 1200 ધાબળા આપણા વિસ્તારના બધા બાળકોને મળે. એમણે ફક્ત એક જ સંસ્થા પસંદ નથી કરી અને પાછા પૂછતા હતા કે હજી કોઈ નથી રહી ગઈ ને. તમન્ના છે મારી ચાંદ બનીને ચમકવાની, એ આરજુ છે મારી ગગનમાં વિહરવાની. પછી એક દિવસ એક બકરીનું ટોળું વટાણું. આ દ્વારકા કી વાર્તાનું નામ છે વાઘ આયો. એક નાનકડું ગામ હતું. એ ગામમાં બહુ શરારત કરતો તો ગોપી નામનો રહેતો તો. हमारा जमाना अच्छा था, ये मोबाइल नहीं थे. हम अपने जमाने में खूब सारे गेम्स खेलते थे, लेकिन घर के अंदर नहीं, घर के बाहर. क्या क्या गेम्स खेलते थे माँ, आओ तुम्हें बताऊं. यादों की बारात निकली है आज दिल के द्वारे, सपनों की शहनाई बीते दिनों को पुकार. રસોડાનું પાણી છે બધું ત્યાંથી. અને કેટલા ધોરણમાં તું? છઠ્ઠું. અને કયા ધોરણમાં? હિમાંશી. કયા ધોરણમાં? જે ભાઈની પુણ્યતિથિ નિમિત્તે
મગનવાડી પરિસર વલ્લભપુર ખાતે એક સરસ મજાનો રંગારંગ અને રમતોનો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને પૂજ્ય ભાઈના સ્મરણોને યાદ કરવાનો એક સુંદર કાર્યક્રમ થઈ ગયો. છેલ્લે આજે જ્યારે દિવસ ઢળવાની તૈયારીમાં છે અને આ દિવસ એટલે કે આખરી દિવસ છે આ વર્ષનો પણ, ત્યારે રમતગમતના જે કાર્યક્રમો હતા એમાં આજે જુદી જુદી સરસ મજાની ભિન્ન ભિન્ન રમતો બધા ઉત્સાહથી અને ખૂબ મોજથી રમી રહ્યા છે. ભારત માતાજી અભિનંદન. જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીધી રીતે અથવા તો આડકતરી રીતે ટેકો કર્યો છે અને મહેનત કરી છે, સૌને અભિનંદન.